જય શ્રી રામ મિત્રો, આજે આપણે વાત કરવાની છે મહારાષ્ટ્રમાં થયેલા આપણા જે ગુજરાતી ને મારવાડી ને લોકો છે ને ઉપર હુમલા કરે. અમુક લોકો હોય ને જે નીચલી મગજ ક્ષમતા હોય એની થોડાક અક્કલના ઓલા ઓથમીર હોય એવા, એ લોકો એની ઉપર હુમલા કરતા હોય છે કે તમે મરાઠી બોલો ભાઈ. હવે તમારામાં એટલી બધી ભાઈ તેવડ હોય તો ત્યાં અંબાણી છે જ, ત્યાં એના ઘર આગળ ખાલી કાકરો થાળો કરી જવો છે. એક નાનો પથ્થર લેવાનો અને એના ઘર ઉપર નાખવો. જે હાથથી ઘા કર્યો છે ને એ હાથ કાપીને ક્યાં નાખી દે ને એ તમને ખબર નહીં પડવા દે. હવે નાના વેપારીને તમે ઝાપટું મારો છો, તમે હું બાપ સમજીને બેઠા છો બધા? આ વસ્તુ પોહાય જ નહીં તમારી. આ જો મીરા રોડ બંધ કર્યો છે, જોઈએ બધા ભાઈ કઈ રીતના તમારામાં તેવડ છે. હિન્દુનું કરતા કરતા તમે હવે ઘરમાં ઝાપટું મારવા માંડ્યા છો. આ બધું રહેવા દો. આ બધી વસ્તુ કઈ બાજુ જઈ રહી છે તમને ખબર પડે છે કઈ? એટલી બધી તેવડ હોય તો મહારાષ્ટ્રમાંથી મુંબઈમાંથી બહાર નીકળીને વાત કરો. ત્યાં ઘણી એવી ગલીઓ છે કે જ્યાં તમે હજી જઈ જ નથી શકતા, કારણ કે જ્યાં ફાડી ખાયા તમને બધાને. હા, ત્યાં બોલીવુડ છે, આખું હિન્દી ઉપર હાલે છે. કીધું કદી મરાઠીમાં આ કરો ને મરાઠીમાં આ કરો. એવોર્ડ ફંક્શન થાય છે એટલા મોટા મોટા, એ બધા હિન્દીમાં થાય છે. હું તોડી લીધું તમારી સરકારે, આ રાજ ઠાકરે હું તોડી લીધું ભાઈ. કાંઈ ફેર નથી પડવાનો. આ બધા મૂકી દો. એ ખાલી ચૂંટણી નથી જીતી શકતા, તમે મોટી મોટી વાતો કરવા માંડ્યા, એ બધું રહેવા દેવાનું. ખાલી તમે એક વસ્તુ હિન્દુ સંગઠન ઊભું કરો ને તો તમારે કાંઈ બીજે જવાની જરૂર નથી. આ પોસલા તમારે કરવાની જરૂર નથી. આ કામ ધંધા ન હોય અને રખડેલ હોય ને એ લોકોના બધા કામ છે. અને તમે 100 જ વસ્તુ કરો છો. ઘણા વિડીયો જોયા. હવે અમુક વિડીયો એવા જોયા હતા કે ભાઈ જે ડિલિવરી બોય દેવા આવે છે પીઝા, એની ઉપર તમે આ કરો છો. મફતનું ખાવા હાટું હું તમે એવા નાના માણસોને હાથમાં લેવો? મોટું એકાદા મોટા માણસને તમે હાથ નાખી જાઓ, તમને ખબર પડે એ હાથ કઈ રીતના તમારો વળે. બરોબર? વિડીયોને શેર કરી દેજો મિત્રો. આ જય શ્રી રામ.